છે. હું શ્રી ખોપાળા કેન્દ્રવતી શાળામાંથી આવ્યો છું. આ પ્રોજેક્ટ લઈને આવ્યો છું જેનું નામ છે બ્રિજ ક્રોસિંગ અલેર્ટનું. અત્યારે પૃથ્વી પર ઘણી બધી કૃત્રિમ કુદરતી જેવી આપત્તિઓ થતી હોય છે, જેના કારણેથી લોકોનું મૃત્યુ થતું હોય છે. નાના મોટા ગામડાઓથી કે મોટા શહેરોમાં આવા પૂર આવેલા હોય છે, જેનાથી પૂર તૂટવો કે પૂરના વધુ પ્રવાહથી બ્રિજ ક્રોસિંગ કરતા લોકોને તણાઈ જવાની શક્યતા રહે છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને હું આ પ્રોજેક્ટ લઈને આવ્યો છું જેનું નામ છે બ્રિજ ક્રોસિંગ અલેર્ટનું. જ્યારે વધુ પડતા પાણીના પ્રવાહથી દુર્ઘટના થતી હોય છે. આનું મેઇન કાર્ય એ છે કે સૌપ્રથમ પ્લાસ્ટિકની પાઇપને બ્રિજ પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે બ્રિજ પરનું પાણી પ્લાસ્ટિકની પાઇપની અંદરથી પસાર થઈ શકે. નળીની અંદર બે અલગ અલગ વાયર લગાડવામાં આવે છે, જેમાંથી એક વાયર બેટરીના ધંધુ સાથે અને બીજો વાયર LED લાઇટ સાથે જોડવામાં આવે છે. LED લાઇટ સાથે એક અન્ય વાયર પણ જોડવામાં આવે છે, જેથી એક અપૂર્ણ પરિપથનું નિર્માણ થઈ શકે. જ્યારે અહીંથી પાણી પસાર ન થઈ શકતું હોય તે સમયે આ અપૂર્ણ પરિપથ થશે. જ્યારે આમાંથી પાણી પસાર થશે તે સમયે આ પૂર્ણ પરિપથ થઈ જશે. લાલ LED લાઇટ શરૂ થઈ ગઈ છે, જેથી બ્રિજની સામેથી આવતા લોકોને ચેતવણી આપવાનું કાર્ય કરશે કે અહીંથી ચાલુ નહીં. બ્રિજ ક્રોસિંગ અલર્ટ સિગ્નલ દ્વારા વધારે પડતા પાણીના પ્રવાહથી આપણે દુર્ઘટના અટકાવી શકીએ છીએ અને લોકોની જાનહાનિને બચાવી શકીએ છીએ. તેનો ઉપયોગ છે કે લોકોની જાનહાનિને બચાવી શકીએ છીએ અને દુર્ઘટના થતી અટકાવી શકીએ છીએ. થેન્ક યુ.